મિત્રો અમે આવ્યા છીએ આજે જૂનાગઢ સક્કરબાગમાં આવ્યા છીએ અને તમને બધું બતાવીશું. જો મિત્રો, જો બદક છે, બદક. ફેમિલી આગળ જાય છે. નૈતિક, યુતિકા, એના પપ્પા બધાય જાય છે. જો મિત્રો, અને આ જો બધા જો જો મિત્રો, જો બદક. અમારા ફેમિલી બધા જોવે છે. જો આ બેન છે, મમ્મી છે, ભાઈ છે, બધા છે. જો મોર છે, વ્હાઈટ કલરનો, સફેદ. આ બીજા મોર છે. જો બીજો મોર, બીજા કલરનો. બીજા બતાવી તમને હાવજ ને બધું જોવા માટે જાય છે. અને અમારા જોવા બધા હાલ આવે છે. જો આગળ બધા દોડવા માંડ્યા છે જોવા માટે. જો મિત્રો, બાજ છે, બાજ. જો તમને બતાવું. જો મિત્રો, બાજ. બધા જો મિત્રો એમ કહે છે કે કુંજ છે, કુંજડી. જો મિત્રો, હવે અમારી ભાષામાં તો કુંજ કહે છે. હવે તમારી ભાષામાં કોને કહેજો. તો મિત્રો, વાંદરો છે, વાંદરો જોઈ લો. જો મિત્રો, જો એક ઉપર બેઠો છે, એક અહીં નીચે બેઠો છે. જો જો મિત્રો, પોપટ. આ પોપટ છે. આમાં દેખાશે પોપટ છે, પણ દેખાતા નથી. બહુ અંજવાળું પડે છે. એક લાઈનમાં બધા બેઠા છે. એને તમને બતાવું. ક્યાં ગયા? આગળ વયા ગયા બધા જોવા માટે. જો આ અમારા બેન છે મિત્રો. જો પબ્લિક બધા જોવા જ માટે આવે છે. મિત્રો, જંગલી મીની છે, મીંદડી છે. જુઓ, જંગલી. જુઓ, જો હે ને, હુઈ ગયો સર. હાલો હવે તમને બીજું બતાવું. મિત્રો, આ જંગલી બિલાડા બીજા આવે. જો હાવજ જેવા આવે. જો મને નામ તો નથી આવડતું. જો મિત્રો, હાલો હવે તમને બીજું બતાવું. યુતિકા, મજા આવે તને? હે, મજા આવે? કેવી મજા આવે છે? જો કેવો વાઘ છે બાપા. જો કેવડો મોટો બેઠો. જો જો મિત્રો, પબ્લિક કેટલું છે જોવા માટે આવ્યા. જો મિત્રો, અહીંયા બેઠો. જો તમને બતાવું. જો મિત્રો, જોઈ લો. જો તમને ઝૂમ કરીને બતાવી દઉં. જો મિત્રો, અહીં બેઠો સિંહ બેઠો છે. જુઓ, જો અહીં બેઠો. જો બેઠો લાકડા નીચે બેઠો. એક જ છે કા હાવજ. જો ગુસ્સો છે હાવજ બીજો. ચાલો મિત્રો, બીજું તમને બતાવું હવે. જો એન પપ્પાને નૈતિકને બધાને મજા આવી ગઈ. જો મિત્રો, જો આગળ બધા દોડવા માંડ્યા.
બે ત્રણ આમ પડ્યા છે હજી. જો કેવડા કેવડા છે જો મિત્રો. આ બીજી મગર છે અને આમ એમ નાનું બચ્ચું છે જો મિત્રો. જો મિત્રો બહાર જ બધા મગર પડ્યા, પાણીમાં નથી ગયા. જો મિત્રો આ ત્રણે જો ત્રણે મજા આવી ગઈ કા યુતિકા? આજ તો એન્જોય કરે બધા. કબૂતર ઘડીક કેતન ઘડીક કબૂતર. જો મિત્રો ઘણા નામ આવડે ઘણા નામ નથી આવડે. જો મિત્રો કાળી ખીલકોડી જો આ જો આવી આ બાજુ જો મિત્રો જો ખીલકોડી છે. જો આ બધા તમે જોવો હે ને આ શું કહેવાય મને નામે નથી આવડતું. જો મિત્રો પોપટ. હલો હવે આગળ બતાવું તમને. જો મિત્રો પોપટ. જો પાછળ સફેદ કલરનો છે. પછી અહીંયા જો કેવા કેવા પોપટ જો. જો મિત્રો સફેદ પોપટ છે જો. અહીંયા લાલ હતો, અહીં સાઈડમાં સફેદ કલર છે, કલરે કલરના સફેદના. જો મિત્રો આને તુંય કેવા લાલ કલરની તુંય છે જો. જો મિત્રો જો બાંધે છે કે હું દેશી મુર્ગા. જો મિત્રો જંગલી કુકડા જો બધા હાલવા માંડ્યા છે. જો આ શું છે બધા ચકલી ને પોપટ ને એવું જ છે જો. આ ચકલી છે. બધા સેલ્ફી પાડા થાય જો મિત્રો. જો કેવો પોપટ છે જો બ્લુ કલર. જો મિત્રો બે બેઠા જો જો મિત્રો કેવું મસ્તીના બેઠા છે ને જો. જો પીળા કલરના જો મિત્રો પણ બહુ આખા છે, કાંઈ દેખાતા નથી, ઝાખા દેખાય જો. અહીંયા લાલ છે, અહીંયા પીળા કલરના. જો મિત્રો મોર જો બોલે છે જો. વાવ તે જો આ બોલે છે. અમારે જો ત્રણેયને બહુ મજા આવી ગઈ છે. એ તો કામ જતા હે તમે કેમ પાછળ રહી ગયા હે? હાલો જલ્દી બીજા હાલો. જો અહીંયા રહ્યા જો કેટલા બધા મોર છે જો. જુઓ મિત્રો મોર. જો મિત્રો અમારા યુવતી ને યુતિકાની સેલ્ફી પાડે છે ને પપ્પા. જો મિત્રો આ છે ને ફોટામાં એ જો અહીંયા જ છે જુઓ. જો મિત્રો અહીંયા જો બેઠું. જો મિત્રો હાવ નાનું વાંદરું જો મિત્રો બેઠું છે જો. અહીંયા ઝૂમ કરીને બતાવું છું જો મિત્રો. જો આવું અહીંયા બોર્ડમાં છે ને એવું છે. અમારે હે ને ભત્રીજો ભાણિયો છે કે ભાણિયાને બહુ મજા આવી ગઈ છે. જો એ મિત્રો જો અજગર જો મિત્રો અજગર જો જો અજગર છે. જો અહીંયા કાચબોરીઓ જો મિત્રો. જો મિત્રો ઢગલો પડ્યા છે સામે જો. જો મિત્રો અમારા જો કાચબો જો. જો મિત્રો સાપ જો નાગ સિંહમાં ભજા આ નાગણી છે જો.
બીજો સાપ છે જો જો મિત્રો જો મિત્રો કાંઈ પડ્યું જો મિત્રો કાકીડા જો એનું બોર્ડ જો કેટલા બધા છે જો જો મિત્રો અજગર મિત્રો અમારે આખી ફેમિલી હાલી આવે છે જો જોઈએ જો મિત્રો આ શેઠાડી છે જો મિત્રો જો બે છે જો મિત્રો આ શેઠાડીનો જો મિત્રો જો શેઠાડી જો મિત્રો અરે જંગલી કૂતરા છે મૂકે નહીં કૂતરા જંગલી કૂતરા ઓ જો મિત્રો મોટા લસરપટ્ટી કારણ બધા જો મિત્રો અહીં એન્જોય કરે છે બધા છોકરા હિંચકા ખાય છે જો મોટું ડાયનાસોર ઓલી બાજુ ઊભું છે ખોટું જો મિત્રો જો આપણે અત્યારે હવે જો સક્કરબાગ ઝૂમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા હતા અને હવે અત્યારે આપણે અહીંથી બહાર નીકળવાનો સમય થઈ ગયો છે તો એનો અને જે કંઈ પણ વિડીયોમાં આપણે અત્યાર સુધી જે મૂકેલું છે અને જે પણ તમને બતાવેલું છે મિત્રો ચોક્કસથી કમેન્ટ કરજો અને બને તો વિડીયોને લાઈક કરજો અને મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી અને જય માતાજી બ્લોગને ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.